હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આફ્ટર વેરી લોંગ ટાઈમ હું બોલું છું. જ્યારે હું જૂના વ્લોગ બનાવતી ને ત્યારે સ્ટાર્ટિંગમાં આમ ફિક્સ લાઈન હતી એમ, પછી આમાં એવું હોય યુટ્યુબમાં છે ને એનાલિટિક્સ બતાવે કે કઈ વસ્તુ છે ને વધારે લોકો જોવા કરે છે એમ. પણ કહેવાય છે ને કળિયુગમાં જે ભગવાનનું નામ લઈ ને એ કઈ ગમે નહીં, એ ભાગ સ્કીપ કરી નાખે. ભગવાનનું નામ લેવું નહીં, ભગવાનનું નામ સાંભળવું નહીં, એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, જસ્ટ વાત કરું છું તો હું. બાકી આજે છે રવિવાર અને કાલે રવિવાર છે એટલે ફન ડે. પણ આજે તો ફન ડે સાથે થોડુંક મજા આવે એવું છે અને બધું મિક્સમાં આજે છે. કારણ કે સાંજે અમારા ભોલુભાઈ આવવાના છે એટલે ફિક્સ કાર્યક્રમ હોય. મોંઘેરામ એમાં. હા, મોંઘેરામ એટલે ફિક્સ કાર્યક્રમ છે ઢોસા બનાવવાનો. પણ ઈ વ્લોગ તો તમને ક્યારે જોવા મળે ને મને નથી ખબર. આવશે તો એટલે તમે વ્લોગ જોયા રાખજો. ટાઇટલ ઉપરથી ખબર પડી જ જાય તમને. અને બાકી તો મસ્ત ની તમને વાત કહું. કાળો કલર રંગની વાત કરવાની છે આપણે. રંગ કલર આવે ને એની વાત કરવાની છે. આ તો મારો ફેવરિટ કલર રેડ. રેડ કલર છે. ચાલો તો લાલ મને હજી ખબર જ સફેદ છે. સફેદ હું બધા કલરનું કહું છું. હાલો, મારો ફેવરિટ લાઈટ કલર છે. વાવ, સરસ. જો હવે હું તમને કહું છું કલરની વાત કરું. કલર છે ને ઘણાને લાલ કલર બહુ ગમતો હોય. જેમ કે લાલ ગુલાબ બધાને બહુ ગમે. પણ લાલ કલર ક્યાં સુધી ગમશે? જ્યાં સુધી તે શરીરની ત્વચામાંથી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી બધાયનો લાલ કલર ફેવરિટ હશે. કોઈના શરીરમાંથી લોહી નીકળતું હોય તો આપણે ગમે જોવો લાલ કલર ન ગમે. પછી કાળા કલરની વાત કરીએ. હમણાં ટ્રેન્ડ ચાલે કે ભાઈ કાળા કલરના છોકરો મસ્ત આમ ટી-શર્ટ શર્ટ પહેરે તો બહુ મસ્ત હેન્ડસમ લાગે. છોકરી કાળા કલરના કપડા પહેરે તો મસ્ત લાગે એમ. અને કાળો કલર તમે જોજો ને તો આજની જનરેશનમાં મોસ્ટ ઓફ બધાનો ફેવરિટ હશે. તો કાળો કલર ક્યાં સુધી સારો લાગે? કપડા સુધી સારો લાગે કાળો કલર. તમારું શું કહેવામાં શું બોલે? ચાલો, કાળો કલર ક્યાં સુધી સારો લાગે? કાળો કલર તો કાળો કલર ત્યાં સુધી સારો લાગે જ્યાં સુધી ત્વચા પર ન આવે ત્યારે. મારો હું તમને ખુદનો એક્સપિરિયન્સ કહું. જ્યારે છોકરા છોકરી એકબીજાને જોવા જતા હોય ને, છોકરી કાળી છે, છોકરો કાળો છે, ઘણા તમને રીઝન જોવા મળે કે છોકરી થોડીક શ્યામ છે, છોકરો થોડોક શ્યામ છે એમ. પણ એના જે અંદરના આંતરિક ગુણો હોય, ધારો કે બહુ સ્માર્ટ હોઈ શકે, બધા સ્ત્રીનું સારી રીતે સન્માન કરતો હોય, સારી એની સેલરી નહીં, સારી એવી સેલરી હોય ને તો શ્યામ કલર પાસે હાલી જાય. સારી સેલરી ઘર હારું હોય ને ઈ સારી સેલરી પાસે એની લિમિટ હોય એમ. હા, લિમિટ હોય. એટલે આમાં છે ને બધું સારું ત્યારે જ લાગે જ્યાં સુધી આપણને ગમે ને ત્યાં સુધી. ચાલો બીજા કલરની વાત કરું. બીજો કયો કલર લઉં? કાળા ને અમે સફેદ. સફેદ કલર. તો સફેદ કલર એમાં ખબર મને ખબર છે જો. ઓકે, વાહ, સફેદ કલર વાત છે. મારો સફેદ કલર ગમે પણ આ સફેદ આવે ને તો પછી ન ગમે. હા, એટલે સફેદ કલર મોસ્ટ બધાનો ફેવરિટ હોય. શાંતિનો કલર છે, પ્રેમ, શાંતિ, પ્રેમનો કલર છે એમ. આ સફેદ આવશે ને તો મારે કાળા કરવાના આવે. સફેદ થઈ જાય ને ત્યારે કોઈને ગમતું નથી. જો કે અમેરિકામાં તો ગમે, અમેરિકા વાળા બધાને ગમે. તમે જોજો મોટી ઉંમરના હશે ને તો બધાને સફેદ કલરના જ વાળ હશે. પણ આપણે ઇન્ડિયામાં તો મોસ્ટ ઓફ શું કે સફેદ કલર થાય, સોરી સફેદ વાળ થાય તો કાળા કલરની ડાઈ નાખવા મળે. પણ એમ ન જોઈએ કે કાળા કલરની ડાઈ છે ઘણા ખરાને બહુ નડે છે એમ. મારો તો ફૂલ વિચાર છે કે મારે જ્યારે ધોળા વાળ થાય ને પેલા થાવા તો દે. થોડા થઈ ગયા છે, દેખાતા નથી. અને મારો તો ફૂલ વિચાર છે રોહિતભાઈ મને કોઈ એમ નહીં, તારા વાળ સફેદ થઈ જાય જો રોહિતભાઈ લગન જાય ને એટલે તો કાળા નો કલર કરાત મને કહેજે. નો નાખું કલર. તમે તારે જોવો તો મને છે ને મારી જિંદગી મને ખૂબ પ્રિય છે. મારી જિંદગી મને બહુ પ્રિય છે. પણ બે ચાર માણસ જે બહાર ના આવી જાય ને એ મને કહે ને કે રાધિકા સારું નથી લાગતું એમ, ત્યારે મને બહુ દુઃખ થાય કે આ મારો દુર્ગુણ છે, મારા કાઢવો છે. સામે વાળા મને ગમે એવું કહી દે ને મને ફરક ન પડવો જોઈએ. કઈ નહીં, મૂકો. ચાલો બીજા કલરની વાત કરીએ. હાલો બીજા કલરની વાત કરીએ. બીજું તને ખબર બીજા બહુ બધા પીળો આવે. હાલા પીળાનું કયો તો પીળો કલર મને પીળો ઉપરથી યાદ આવી ગયો. પીળો કલર ગેસ કરો. પીળામાં તો શું આવે? હા, મને યાદ આવી ગયું. પીળો કલર મોસ્ટ બધાનો ફેવરિટ હોય છે. જ્યાં સુધી તમારા દાંત પીળા ન થાય ને ત્યાં સુધી. પીળા કલરના દાંત કોઈ નહીં ગમે. 2-3 વાર ડોક્ટરની ત્યાં જાહે ધોળા કરી દે. એવું કઈ ટૂથપેસ્ટ આવે છે એની ધોળા દાંત થાય. એટલે જ્યાં સુધી દાંત પીળા નહીં થાય ને ત્યાં સુધી બધાનો કલર ફેવરિટ પીળો હશે. પછી ચંદ્રમાના જે કાળા ડાઘા હોય ને બધાને ગમે.
એમ કે એટલી સુંદરતામાં એક નાનું એવું આમ થોડુંક બ્લેક કલરનું ટપકું હોય તો બહુ સારું એમ, કોઈને નજર ન લાગે. પણ ઈ જ ડાઘા જો તમારા ગાલ ઉપર હોય ને પિમ્પલ્સ તરીકે તો કોઈને ન ગમે. કે બધા એમ કે ઓ માય ગોડ આને કેટલા પિમ્પલ્સ છે, અને દવા કરાવો કઈ, કેવા નથી સારા લાગતા, તીખું ઓછું ખાજે, ગરમ પડે એવું ઓછું ખાજે, એમ એવું બધી સલાહ આપવાવાળા વધી જાય. એટલે એવું હોય છે. તો તમારા આના વિશે શું કેવું કોમેન્ટ કરીને કહેજો, અને તમારા મનમાં આવું કંઈક હોય ને તો કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં એ વાક્ય બોલીશું. મને તો આવું બધું બોલવાનું બહુ મજા આવે. મજા આવે ને એક પ્રકારે કોકને ટોન્ટ મારી દીધો હોય ને એવું લાગે, એટલે મજા આવે. તો વ્લોગની શરૂઆત કંઈક આવી જ થઈ છે. અને અત્યારે વાત કરું ને, આજે રવિવાર છે અને મમ્મી તો ગયા છે બહાર. આજે ને બહુ બધા કામ હતા, કામ તમને હું ગણાવું. તો અત્યારે ઈ છે ને એ લોકોને સિટી કહેવાય ને, શું કહેવાય, પપ્પાની ગયા સિટી એટલે કે લાલ દરવાજા લાલ દરવાજા પાસે ગયા. તો ઘણા બધા કામ હતા. તો ત્યાં એક રામપુરમાં સ્વામિનારાયણ ભગવાન મંદિર આવ્યું છે. પપ્પાને ત્યાં દર્શન કરશે. પછી એક જગ્યાએ છોકરી નાની થઈ છે, તેને બોલાવા જવાનું હોય, ત્યાં જાહે. પછી ત્યાંથી એક જગ્યાએ મોઢે જવાનું છે, તો ત્યાં જાય ને ઠેક આખું ચક્કર પૂરું કરીને અને એ બાજુ વિસ્તારમાં જે રહેતા હશે ને બધાના ઘર લઈને પછી આવશે. અને આજે મમ્મી ફૂલ થાકી જવાના છે, અને એક છેડેથી બીજા છેડે જવું ને ઈ ટાઈપનું છે આજે. તો શું કેવું તમારે છે ને, થોડોક તો ઉત્સાહ બતાવો. બહુ મસ્ત બોલે છે, બહુ મસ્ત બોલે. મને બહુ એટલું ગમ્યું તું ખોવાય જ, એટલે મારામાંથી શબ્દ જ ન નીકળ્યા. હું મારામાં જ્ઞાન જ એટલું ઉભરાય ને એવું કે એના જ્ઞાન જ એવું બાટે છે ને બધાને. જ્ઞાનેશ્વરી દેવી થઈ ગયા છે, જ્ઞાનેશ્વરી દેવી છે આ તો. આમ તો હું હા ઓછું જ બોલું છું. હા, એ તો જોઈ લીધું. હવે બોલું ને ત્યારે મારે કઈ, અને બોલવું ત્યારે ભગવાનની વાતમાં જ વધારે બોલું, બીજી વાત મારે કોઈ વધારે ન. એટલે તો કહું છું જ્ઞાનેશ્વરી દેવી થઈ ગયા છે. કેમ એમ કોઈ મારા શબ્દ ન આવે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. રોનકને કંટાળો આવી રહ્યો છે એટલે આપણે ફૂલ સ્ટોપ કરીએ છીએ. મમ્મીનું તમને ખબર પડી ગઈ. તો બીજું હવે કેટલા વાગ્યા છે, 11:30 થયા છે. તો અત્યારે હવે એમ કે 8 મિનિટ થવા આવી છે. આ વિડીયો અહીંયા પતાવી દે, એમ કરી દે. હા, તારો એમ કહી દે કે આ વિડીયો તમને ગમ્યો હોય તો કરી દેજો. પછી આપણે એમાં લખી નાખીશું રાધિકાનું પોડકાસ્ટ. વાંધો નહીં. તો કાંઈ નહીં, હું એમ કે વાદળા છે ને વાવાઝોડું આવે ને એવું થઈ ગયું છે. આગાહી છે એમ કહું છું, 2 દીથા કહું છું આગાહી છે. કોઈ કહેતું નથી આગાહી છે કે. લેતી જા ફોન. મારે લઈ જવાનું છે. હા, તો તારે લઈ જવાનો હોય ને. આ ફોન બહુ ભારે છે ને એટલે હાડું બહુ કેવરા આવે છે એમ. તો જો વાતાવરણ તો કંઈક આમાં કંઈ દેખાતું નથી મને, એવું થાય છે. જો વાદળા છે અને પવન છે. તો ખબર નહીં વાવાઝોડું આવવાનું હોય કે કેમ. અમારા ચકલા જો મસ્ત ખાઈ પીવે છો. એટલે તમે મૂકજો તમારી ઘરની પાસે આવું ચોખાનું કે પછી ચકલાનું ઘર કે એવું. અહીં આમ જો તો હું કેવી આવું છું, બહારથી અંદર આવી ને રિફ્લેક્શન. આ ફોન સારો છે, તમે ગમે કાળામાંથી ધોળામાં, મતલબ સનલાઇટ વગરમાં જાઓ ને તો ઓટોમેટિક એડજસ્ટ કરી લે એમ. તો આ ફોન મારો સારો છે. બાકી એ બધું છે. હવે શું કરવાનું છે, મને સુઈ જ જવાનું. હવે કંઈક બપોરાની તૈયારી કરશું ને ત્યારે આપણે મળશું. મારી એક વાત કહેવાની હતી, હું ભૂલાઈ ગઈ. એટલું બધું કીધું ને એમાં. કાંઈ નહીં, ફરી ક્યારેક ટેસ્ટ. અને આગાહીની કોઈને ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. ચાલો, તો જો બપોરના 11:15 થઈ ગયા છે અને બપોરનું આપણે ટાણું થઈ ગયું છે રવિવાર એટલે ઘરે. તો રાધિકા આ બાજુ રસોઈ બનાવે, તો રાધિકાને પૂછીએ શું છે આજે રસોઈમાં. રસોઈમાં જો બપોરે તો આપણે 3 જણા જ છે. ખા તમે એટલે હું ટોપરું ખાવાનું જ ન કરું. અરે આ તો હાંજની તૈયારી થઈ છે. મેં મેકું કુકર ને ભાત મૂક્યા. મેં કીધું લે ટાઈમ છે ને તમે હારવાર કરતી જાવ એમ. ઓકે. અને રેસીપી લેવી છે એટલે ખાંડવી બનાવી છે, પાટુડી. તમારી વાટ જોઈને બેઠી હતી કે તમે આવો તો હું આ બનાવું, નકર તારે પાટુડી બની ગઈ હોય. ઓકે, હું તારું બેન્કિંગ નું સેટિંગ કરતો હતો એટલે. કાંઈ નહીં, તો હવે હાલો આને મૂકવી આપણે અને તમે લઈ લ્યો રેસીપી પાટુડી. ઓકે. અને આ બાજુ ભાત તો બની ગયા છે અને દાળ કરવાની છે, વઘાર કરવાનો છે. તો પાટુડી આપણે બનાવવાની. આમાં શું છે? ભાત. ઓકે. હે કે રાખું. તો જો આપણે બનાવવાની છે પાટુડી, તો બધું તૈયાર કરીને જ રાખ્યું છે. બીજું આવે ને એટલે ફટાફટ લઈ લો. હા, તો ફટાફટમાં હું ચાલો. જો 1 વાટકો ચણાનો લોટ લીધો છે. હા. એટલે 1 વાટકો ચણાનો લોટ હોય ને તો 3 વાટકા આના માપના છાશ નાખવાની. અને તમને ખાટું ન ભાવતું હોય તો તમે 1 વાટકો એમાં પાણી પણ નાખી શકો, ચાલે, એવું કંઈ નથી. પછી એમાં આદુ નાખીશું અને મીઠું, સોરી હાજના ચટણી, આ મરચું છે.
મરચું નાખીશું, મીઠું નાખીશું અને હળદર. હા, સિમ્પલ રેસીપી છે. સૌથી હેલી રેસીપી આ છે. મારે તો લોસો ખાવો તો લોચો ખાવ તો પણ આપણે પલાળવું પડે ને એને, એટલે ઈ મિસ્ટેક આવી, નકર લોચોય બની જાય. કાંઈ નહીં, હાલો તો કાંઈ નહીં, બીજું અમે પાટુડી બનાવીએ ને ત્યાં સુધી અમે રિશિવ માટે મસ્ત ગિફ્ટ લાવ્યા છે અને રિશિવને બતાવી અને એના રિએક્શન લીધા છે. તો ઈ વિડિયો ઈ બ્લોગ તમે જોઈ લો, ત્યાં સુધી અમે પાટુડી બનાવી નાખવી. ચાલો. એટલે બધું લે અત્યારે આપું મને રમે ત્યારે એવું છે તો જો આ બાજુ ગિફ્ટ આવ્યો છે બેજા ગિફ્ટ તો આમાં કેસ્યો છે ને ગાડી છે. અરે હમણાં વગાડે ને હવે આપણે દુકાને વગાડી આવું. ક્યાં આપણે રમકડા લેવા જાય ત્યાં તું બધા રમી આમ જો પેલા તો આ ગાડી છે. તો જો આ બાજુ ઋષિને નાની ગાડીમાં એટલું આમ આ ગાડી મારી હાટું લાવ્યા હતા. મેં કીધું તું બપોરે કે ગાડી લેતા આવો. ઈ તો અગાઉ મળ્યા આ ભાઈએ તો આમ જો આમાં બીજી ગાડી છે, આમાં ચાલુ બીજી કરી પીપીપ છે. દીધું. આમાં બીજી પીપીપ છે, આ લાઇટિંગ વાળી છે. હા, લાઈટ. લે ગાડી ફાળતી નથી આ. અરે ઈજી એક બટન હશે એમાં ઓલું કઈ તો તે એને આમ હાવ અહીંયા સેલે લઈ જા. હવે આ હાલતી નથી એવું કહે છે પણ ઢાંકણું ખોલ્યા વિનાની હાથે શું છે રિસીવા રેશિયોના હાથમાં નહીં આવે. આ લાવો આ ઈ નહીં છે. કેમ સેન્સર વાળી છે સેન્સ નહીં એને. નથી આવે એમ. ના એવી નથી એની રીતે હાયલા એવી નથી. એને gift મળી ગઈ ને gift મારી બધી છે પણ મળી ગઈ આ રિસીવ ગાડી તો- આ ગાડી તો લઈએ. હા આ ગાડી તો લઈએ. હું ન લઈ શકું તો પછી એટલે લાઈટી આ ગાડી. ત્યારે છે. તો એવું છે ઋષિ, તને કઈ ગમી? રમકડા તને લેતા કઈ હા. ગમી? કાંઈ રમવાના હોય નહીં. આ ગમી કે આ? અને હજી એક છે ને રમકડું રહી ગયું છે આ એની અંદર. ગમતી? એની- હાલો ભાઈ જાવા જો એ જાવા જો એને જ ગમતું. મમ્મી તમને કઈ ગાડી ગમી એમને રિસીવ ને આ ગમી. એને લાઈટ વાળું નથી ગમતું એને ચાલુ વાળું હોય ને જૂની. અરે. બહાર આવી ગાડી. એમ નહીં એક વિમાન ગોયો આપ્યું એમાં પાંખડું તૂટેલું હતું એમ. હા. એટલે અમે એને એમ કીધું કે ભાઈ તાર સસ્તામાં દેવી છે અમારે આ કલાક જ હાલશે. હા, પાકડું કલર. તો એમ કીધું 50 રૂપિયા ઓછા કરે તો બધું મને જ લઈ લે. આમાં કીધું ભાઈ ઘર કલાક લઈ જવાનું છે. તો આ ગાડી કે વગાડો એમ કહે છે હવે. અને બીજું છે- બીજું આની અંદર છે એ તો કેસ્યો. ગમે એટલું તોડે તો થાય તૂટશે જ નહીં તો. હા કેસ્યો એમ હા. એ તો તારો વેમ છે. એ તો તારો વેમ છે. આમાં કાંઈ નહીં? અરે એના સીપિયા અલગ કરી નાખશે હું કેવું તારું હા, એ અલગ જ થઈ જાય. ક્યાંથી ઘા કરશે ઈ? ગમે ત્યાં ઘા કરીને અલગ જ એક થાય જો. છે કે વગર છે. જા, જા. અહીંયા રિસીવ જાય. એને અહીંયા રમાડ્યું હતું અમે છે, કેવું છે? મોલમાં લઈ ગયા હોય ને ત્યાં. જો. તો હવે એમાં એવું થયું તમે એકારે 3 રમકડા લઈને આવ્યા ને 3 કોઈ દી લઈને નહીં એક એને એક પતે પછી હવે કન્ફ્યુઝ થઈ ગયો મારે ક્યાં રમકડા હવે રમવું તમારે તો અંતાડી દેવાનું એકાદું, એક આપી દીધું. એવું છે અને આમાં તો શીખવાનું છે, શીખવાડજો આમાં કેમ છે જો. એની ઉપર ગાડી આપશે શીખવાડવાનું કામકાજ તું આને લેખી જાય ત્યાં 2 મહિના બધું શીખવાડી મોકલી દેજે તો થાય આ તમારે. આજથી શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા એ કેસ્યો છે કેસ્યો છે હા એવું છે ચાઇનાનો કેસ્યો છે એ લેવા નહીં દેતો હવે તો જોઈ કેટલા દીધે એ તો હવે એના ભાઈ કેટલો સમય ટકાવો એ. રમવું છે એના પર. આમાં આ કાંઈ તમે આ લેવાની કે આ નહોતી લાવવાની ઓલા એમને કટારો આવે ને હાથો એવો લાવવાનો આ તો પટારા તો છે. કેટલા છે? એમની જે જેના મજા આવે છે ઈ વાત સાચી. એને એમાં ધૂળમાં ને એમાં આમ જો ને, આમ જો. હોય. આવું સંગીત વાળા ન મજા આવે અને આવું લેવું હોય ને તો આ ન લેવાય એ ઓલી મોટી વાજા પેટી આવે ને ઓરિજિનલ એ લેવાય આ કાંઈ પસંદ કરો. આ ન લેવાય એમને એ શીખશે હાવ આ ફાઇનલ આવડી જાય ને ત્યારે એને અમે મોટો લઈ દેવું કલાકાર બની જાય ત્યારે એમ. લ્યો જો કલાકારનું પૂરું તાર. લેવાની છે તો હવે બધા લોકોને ભૂખ લાગી ગઈ છે ફૂલ આપણે નીકળી હવે જમવા જવા માટે તે જોયા કે નહીં એને દિયા બધી કરી ક્યાં જોઈ? પેલા જોઈ લીધા છે ને અગાઉ ના રે ના, નકર બતાવ્યા. એવું છે આ તો જો. એસીઓ હાથમાં એને જે બગાડતા આવડે છે જો. જો. આ ગાડી જો. હજી એની નીચે દાંડિયા છે. હા? હજી એની નીચે દાંડિયા છે. ક્યાં જોઈ રહ્યા. છે કાઢતો દાંડિયા વાય, ખોલતો વાય, વાય, જા. આ દાંડિયા ખોલતો આમાં અને એને જોવી આપણે દાંડિયાથી રમે છે ઋષિ એ અહીંયા વગાડવાના ઋષિ જો એમ નો હોય. અરે 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 હા જો ઋષિ આ હારું વાગે છે. ઈ બંધ કર દે તો હમણાં. જો. જો એમ. એને ઈ કાંઈ નહીં વાગવું હોય તો વાગશે પણ મોઢામાં ખંડોળ આવશે ને તો વાગશે. બે જગ્યાએ વાગશે. હા લો વગાડ લો લાગે હકીકત ના
બસ 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 બધા ભેગા થઈ જાય. કાંઈ નહીં, ચાલો તો ઋષિની gift તમને કેવી લાગી ને comment નીકળીએ કરીને કહેજો. આપણે જમવા માટે ચાલો તો. બસ તો વાગી ગયા છે બપોરના 12 અને આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને ખબર એમ છે કે આપણે પાટોડી બનાવવાના હતા ને દાળ ભાત, તો જો અહીંયા દાળ બની ગઈ છે આપણી અને અહીંયા મસ્ત મજાની પાટોડી બની ગઈ છે. 2 પ્રકારની બનાવી છે, રાઉન્ડ શેપ વાળી અને અહીંયા સ્ક્વેર શેપ વાળી આવે ને ઈ. તો તમને વધારે કઈ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. મને તો બે સેમ જ લાગે છે. અને તમે પાટોડીને ખાંડવી કહો છે કે જે કહેતા હોય કોમેન્ટ કરજો. અને આ બાજુ બનાવ્યા છે ભાત બનાવ્યા છે. તો જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, બધાને આપણે બોલાવ્યા છે કે હાલો જમવા. જો જમવા આવે એટલે મસ્ત મજાના આપણે જમી લઈએ અને પછી થોડો રેસ્ટ કરીએ. અને આજે તો વહેલું રસોઈ બનાવવાનું છે કેમ કે સાંજે બનાવવાના છે ઢોસા, એટલે એમાં થોડીક વાર લાગે, એટલે વહેલી પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી પડશે. તો તમને રિસીવની ગિફ્ટ કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો. ને તમને કયું ગિફ્ટ વધારે ગમ્યું? મને તો પિયાનો વાળું હતું ને એ ગિફ્ટ બહુ વધારે ગમ્યું. તો તમને જે ગમ્યું હોય તમે કોમેન્ટ કરીને કહેજો. અને નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે પાટોડીની રેસીપી. તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.